અમેરિકા કેનેડા પછી આપણને જો કોઈ દેશ ગમતો હોય ને તો એ છે યુરોપ. મૂવીઝમાં તો આપણે સુંદર યુરોપ જોયું જ છે, પરંતુ એ સિવાય પણ યુરોપમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. પરંતુ આ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેપ કરવા માટે સૌથી પહેલો સ્ટેપ છે વિઝા. વિઝા કઈ રીતે લેવાના, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે, આ બધું જ સમજીશું આજના વિડીયોમાં. પણ એ પહેલા વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જે યુરોપની વાત કરી રહ્યા છે, યુરોપમાં એન્ટર થવા માટે સૌથી પહેલો સ્ટેપ છે વિઝા. એટલે વિઝા ક્લિયર કરવા માટે પ્રોપર કયા ડોક્યુમેન્ટ જોઈએ, કયા સ્ટેપ ફોલો કરવાના, ચાલો સમજીએ. વાત કરીએ જર્મનીની. થોડા દિવસ પહેલા જ એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે બ્લુ કાર્ડની વાત કરી હતી કે બ્લુ કાર્ડથી કઈ કઈ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. પરંતુ એ સિવાય આપણે જો ઇન્ડિયન સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એમની માટે પણ જર્મનીમાં ઘણા જ સારા ચાન્સીસ છે. હાયર એજ્યુકેશન માટે જર્મની ઇન્ડિયન સ્ટુડન્ટ્સની સૌથી મોટી પસંદગીની જગ્યાનું એક છે. તેનું કારણ છે અહીંની યુનિવર્સિટી, ઓછી ટ્યુશન ફીસ અને ભણ્યા પછી સારી જોબ ઓફર્સ. પરંતુ જો તમારે જર્મનીમાં ભણવા જવું છે તો ખાલી યુનિવર્સિટીનું એડમિશન લેટર પૂરતું નથી. એ સિવાય પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે કે જે તમારી પાસે પ્રોપર હોવા જરૂરી છે. તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ તમારે પ્રોપર ચેકલિસ્ટ કરી લેવા જરૂરી છે. જો તમે ઇન્ડિયાથી અપ્લાય કરો છો તો આખી પ્રોસેસ ઓનલાઈન છે. સૌથી પહેલા જર્મનીના કોન્સ્યુલેટ પોર્ટલ પર એકાઉન્ટ બનાવવું પડશે. ત્યારબાદ વિઝા એપ્લિકેશન ફોર્મ ભરવાનું અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન પ્રોસેસ પછી જર્મની એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં અપોઇન્ટમેન્ટ લેવી પડશે. ત્યાં તમારા ફિંગરપ્રિન્ટ સાથે બાયોમેટ્રિક લેવામાં આવશે અને વિઝા ઇન્ટરવ્યૂ પણ થશે. આ ઉપરાંત તમારું સીવી, મોટિવેશન લેટર, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને સૌથી મહત્વનું, જર્મનીના નિયમો પ્રમાણે જરૂરી રકમ સાથેનું બ્લોક્ડ અકાઉન્ટ પણ હોવું જરૂરી છે. આ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમારો સ્ટુડન્ટ વિઝાની જે પ્રોસેસ છે એ પથવી એકદમ ઇઝી અને ફાસ્ટ થઈ જશે. પરંતુ અહીંયા એક મહત્વની વાત નોંધવા જેવી છે, કારણ કે જો તમે અપ્લાય કરી રહ્યા છો તો હવે ડોક્યુમેન્ટ્સ આપણા હોય ઇંગ્લિશમાં અથવા પોતાની માતૃભાષામાં, પરંતુ જો તમે ત્યાં કોન્સ્યુલેટ પર સબમિટ કરી રહ્યા છો તો તમારે એની ઓફિશિયલ ટ્રાન્સલેટેડ કોપી કરાવવી પડશે અને પછી તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશો. આ સિવાય જો તમે સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યા છો તો એક સ્ટુડન્ટ તરીકે તમારે પ્રોપર ફંડિંગ બતાવવું પડશે. એ પણ લગભગ 1 વર્ષ જેટલું, કે તમે 1 વર્ષ સુધી તમારી પાસે એટલું ફંડિંગ છે કે તમે જર્મનીમાં રહી શકો છો. આ માટે 3 રીતે પુરાવા આપી શકો છો. એક સ્કોલરશિપ, બીજું જર્મનીમાં રહેતા સ્પોન્સરનું સ્પોન્સરશિપ લેટર, અથવા સૌથી ઇઝી ઓપ્શન એટલે બ્લોક્ડ અકાઉન્ટ. મોટાભાગના ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બ્લોક્ડ અકાઉન્ટનો જ ઉપયોગ કરે છે. હાલના નિયમ પ્રમાણે લગભગ 11,904 યુરો જમા હોવા જોઈએ, જેથી સાબિત થઈ શકે કે તમે જર્મનીમાં 1 વર્ષનો ખર્ચ ઉઠાવી શકો છો. એટલે ઇન શોર્ટ, જો તમે એવા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છો જે જર્મની જવાનું પ્લાન કરી રહ્યા છો, ત્યાં સેટલ થવાનું પ્લાન કરી રહ્યા છો અને બ્લુ કાર્ડ સુધી પહોંચવાની તમારી તૈયારી છે, તો સૌથી પહેલો બ્રિજ છે સ્ટુડન્ટ વિઝા. આ સ્ટુડન્ટ વિઝા ઇઝીલી ક્લિયર કરવો ખૂબ જરૂરી છે અને સાથે તમામ ડોક્યુમેન્ટ્સ, એમાં પણ ખાસ જે ઓફિશિયલ ટ્રાન્સલેટેડ કોપીઝ છે એ પણ ખૂબ મહત્વની છે. આ બધી જ નાની નાની બાબતનું ધ્યાન રાખશો અને અપ્લાય કરશો તો તમારો વિઝા બહુ જલ્દી તમને મળી જશે. તો જેટલા પણ લોકો જર્મની જવાનું પ્લાન કરી રહ્યા છે તેમની સાથે આ વિડીયો ચોક્કસ શેર કરજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને અપડેટ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.